ભારતનો સૌથી ભૂતિયા કિલ્લો કે જ્યાં લોકો દિવસમાં પણ જતા ડરે છે. આ જગ્યાઓને ભૂતિયા જાહેર કરવામાં આવી છે અને લોકોએ એવો પણ દાવો કર્યો છે કે અહીં ભૂત રહે છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતની સૌથી ડરામણી જગ્યા માનવામાં આવે છે. નમસ્કાર, જીવન ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે વાત કરવાના છીએ આપણે ભારતનો સૌથી ભૂતિયો કિલ્લો એટલે કે ભાણગઢના કિલ્લા વિશે. રાજસ્થાનના અલવરમાં સ્થિત ભાણગઢનો કિલ્લો ભારતના સૌથી ભૂતિયા કિલ્લા તરીકે ઓળખાય છે. લોકો દિવસના સમયે પણ આ કિલ્લાની અંદર જતા ડરે છે. તમને જણાવી દઈએ કે ભાનગઢ કિલ્લો અંબરના કચવાહ રાજા ભગવંતસિંહે બનાવ્યો હતો. તેમણે આ કિલ્લો તેમના નાના પુત્ર માધોસિંહ માટે વર્ષ 1573માં બનાવ્યો હતો. માધોસિંહનો ભાઈ માનસિંહ હતો જે મુઘલ સમ્રાટ અકબરનો સેનાપતિ હતો. જોકે આ એક ખૂબ જ સુંદર કિલ્લો છે અને તમે તેને જોયા પછી તેની સુંદરતાના વખાણ કરવાથી પોતાને રોકી શકશો નહીં. પરંતુ આ જગ્યાની મુલાકાત તમને ખૂબ જ વિચિત્ર અનુભવ આપી શકે છે. અહીં જનારા લોકોએ દાવો કર્યો છે કે તેમને લાગ્યું છે કે કોઈ તેમને ફોલો કરી રહ્યું છે, એટલે કે તમારી પાછળ કોઈ આવી રહ્યું છે. એટલું જ નહીં, અહીં પહોંચ્યા પછી ઘણા લોકોએ ખૂબ જ હતાશા અને ચિંતા પણ અનુભવી છે. જ્યાં દિવસના સમયે પણ લોકો કિલ્લાની અંદર જતા ડરે છે, ત્યાં સાંજના સમયે કિલ્લામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારતીય પુરાતત્વ સંરક્ષણની ઘણી જગ્યાએ બોર્ડ લગાવ્યા છે જ્યાં સાંજના સમયે કિલ્લાની અંદર ન જવાની ચેતવણી આપવામાં આવી છે. કિલ્લાની આસપાસ રહેતા ગ્રામજનો દાવો કરે છે કે જે કોઈ રાત્રે કિલ્લાની અંદર જાય છે તે ક્યારેય પાછો આવતો નથી. લોકોના મતે કિલ્લામાં ભૂત પ્રેત ફરતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં એક સાધુની આત્મા છે જેણે કિલ્લાને શ્રાપ આપ્યો હતો. ગુરુ બાલુનાથ નામના સાધુ અહીં ધ્યાન કરતા હતા. પછી રાજા અહીં આવ્યો અને તેને ત્યાંથી જવા વિનંતી કરી, કારણ કે તે અહીં એક કિલ્લો બનાવવા માંગે છે. સાધુએ કહ્યું કે તે જમીન પર કિલ્લો બનાવી શકે છે, પરંતુ કિલ્લાનો પડછાયો તેની ઝૂંપડી પર ન પડવો જોઈએ. રાજાએ ખાતરી આપી કે આવું નહીં થાય, પણ એવું જ થયું. પછી સાધુએ કિલ્લા અને આસપાસના ગામને શ્રાપ આપ્યો. ત્યારથી અહીં બહુ ઓછા લોકો સ્થાયી થયા છે. કિલ્લાની આસપાસના તમામ ઘરોમાં છત નથી. તેનું કારણ પણ લોકો શ્રાપ જ માને છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છત પર છતને ઘાટ કરી શકતું નથી. એવો દાવો કરવામાં આવે છે કે અગાઉ ખાલી પડેલા ખંડેરમાં છત બનાવવાનો પ્રયાસ કરનાર તમામ લોકો મૃત્યુ પામ્યા છે. તો મિત્રો, આ હતી ભાણગઢના કિલ્લાની જાણકારી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. ધન્યવાદ.